નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશનો પાઠ નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ એટલે કે કલ્પના બહારની વસ્તુઓ ની ભાગ 1 માં આપણે પાઠની સમજૂતી મેળવીશું તથા ભાગ 2 માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની એક વિજ્ઞાન કથાને નિહાળીએ. વિજ્ઞાન કથાને નિહાળતા પહેલા તેના લેખકનો આપણે પરિચય મેળવીએ. તો લેખકનું નામ છે ડોક્ટર જયંત વિષ્ણુ નાર્લીકર, જેનો અહીંયા તમને ફોટો આપેલો છે. ડોક્ટર જયંત વિષ્ણુ નાર્લીકર એક મહાન ખગોળ ભૌતિક શાસ્ત્રી છે, એટલે કે અંતરિક્ષની બહારની જે વસ્તુઓ હોય એના ઉપર અવલોકન કરતા એક ખગોળ ભૌતિક શાસ્ત્રી છે. તેમણે વિજ્ઞાનને લગતી કાલ્પનિક એટલે કે કલ્પના આધારિત વિષયો પર અનેક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ હતો આપણા પાઠના લેખકનો પરિચય. તો હવે આપણે એક સરસ મજાની વિજ્ઞાન કથાને નિહાળીએ. આ એક સરસ વિજ્ઞાન કથા છે, પણ વિદ્યાર્થી મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ વિજ્ઞાન કથા તો છે, પણ સાથે સાથે આ વાસ્તવિકમાં બનેલી ઘટના નથી. આ માત્ર કલ્પના કરી શકાય તેવી કાલ્પનિક ઘટના છે, જેમાં છોટુ નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાની છે. છોટુ નામનો એક કિશોર છોકરો છે, કિશોર વયનો છોકરો છે, એના પપ્પા શું છે, એક વૈજ્ઞાનિક છે. છોટુને પપ્પાની જેમ સ્પેસ સૂટ પહેરીને, અહીંયા એક સરસ મજાનો તમને અંતરિક્ષ યાત્રી આપેલો છે, જેણે સ્પેસ સૂટ પહેરેલું છે, પહેરીને અવકાશમાં જવું છે. પપ્પા એને ખંતથી એટલે તો કે ભાઈ મહેનતથી. પપ્પા શું કહે છે કે ભાઈ તારે જો જવું હોય તો તારે મહેનતથી ભણવું પડશે, અને મા બાપનું એટલે કે મમ્મી પપ્પા જે પણ કાંઈ કહે છે તેની માર્ગદર્શન અને સલાહોનું પાલન તારે કરવું જોશે. કહ્યું કરવું એવી સલાહ આપી છે. એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું એટલે કે જ્યાં ગ્રહો ઉપગ્રહોની દશાઓ વસ્તુઓનું અવલોકન કરાતું હોય એવું નિયંત્રણ બોર્ડનું લાલ બટનને દબાવીને બેસી પડે છે. અને એ પછી જે ઘટના બને છે, પછી જે બનાવ બને છે, એ આપણા માટે જાણો કેવો છે, એક પ્રકારનો રસપ્રદ. તો ચાલો આપણે પાઠની સમજૂતીની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ પ્રકારની નોંધ છે. ધોરણ 6 વિષય ગુજરાતીના તમામ પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની PDF તથા બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમે આ PDF અને બુકને મેળવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ. તો થાય છે એવું કે છોટુ કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો. શરૂઆત વાક્યની કોણ કરે છે? તો છોટુની મમ્મી. આપણને એ પણ ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ વાક્ય તો બોલાય છે, પણ વાક્યની શરૂઆત કોણ કરે છે? તો ભાઈ છોટુની મમ્મી એમ કહે છે કે છોટુ કેટલી વાર તને ત્યાં એટલે કે આપણા માટે એક પ્રશ્નાર્થ છે કે કેટલી વાર તને ત્યાં ન જવા માટે મેં રોક્યો હતો. આપણને ઘણી વાર કેવું થાય કે જે જગ્યા ઉપર ના પાડી હોય એ જગ્યા ઉપર આપણે જઈને બેસીએ છીએ. તો થાય છે એવું આગળ, તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે? આ સવાલ કોનો છે? તો ભાઈ છોટુનો છે. છોટુ શું કરે છે? સવાલ કરે છે. કોને? તો કે એની મમ્મીને. એની મમ્મીને પૂછે છે કે મમ્મી પપ્પા કેમ ત્યાં જાય છે? આ ત્યાં શબ્દ છે ને એ આપણા બધા માટે પ્રશ્નાર્થ છે. એની આગળ આપણે ચર્ચા કરીએ. એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે. આવું કોણ કહે છે? છોટુની મમ્મી. છોટુની મમ્મી છોટુને શું જવાબ આપે છે કે ભાઈ એમને ત્યાં કામ છે એટલા માટે તે જગ્યા ઉપર જાય છે. કઈ જગ્યા? તો આજે વિદ્યાર્થી મિત્રો ત્યાં શબ્દ છે ને એ જગ્યા છે ભોયરો. એની વાત અહીંયા આપેલી છે. છોટુ અને તેની મા વચ્ચે આ સંવાદ એટલે આ ચર્ચા, બરાબર, છોટુ અને તેની મા વચ્ચેની આ જે વાતચીત છે એ લગભગ રોજની થાય છે. રોજ જે આવી વાતચીત થાય છે, રોજ છોટુને એમ કે ભાઈ તારે તે જગ્યા ત્યાં નહીં જવાનું. ક્યાં? તો કે ભોયરામાં. કેમ? કારણ કે ત્યાં જવાની મનાઈ છે. આ વાતચીત ઉપર લગભગ રોજ છોટુ અને તેની મમ્મી વચ્ચે સંવાદ થાય છે. ત્યાં એટલે ભોયરામાં, ભોયમાં જવાનો રસ્તો, બરાબર. ત્યાં એટલે ક્યાં? તો કે ભોયરામાં. ભોયરામાં જવાની રોજ છોટુને ના પાડવામાં આવે છે, છતાં છોટુ શું કરે છે? ત્યાં જઈને બેસે છે. જોઈએ જવાના રસ્તા તરફ એટલે કે ત્યાં એટલે કે ભોયરામાં જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા. છોટુના પપ્પાને ત્યાં કામ હોય છે એટલા માટે દરરોજ એ ત્યાં જઈને આવતા, બરાબર. આવતા જતા વારંવાર આવતા જતા એવું કરતા.
ક્યાં? તો કે ભાઈ ભોયરામાં. કારણ કે આગળ કીધું તું એ કોણ છે? એક વૈજ્ઞાનિક છે. સામાન્ય માણસો એટલે કે આપણા જેવા સામાન્ય માણસો હોય ને એના માટે રસ્તે જવાની મનાઈ હતી. સતત પ્રતિબંધ હતો કે ભાઈ આપણા જેવા સામાન્ય માણસો ત્યાં જવું નહીં. નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિ, આ ખાસ વ્યક્તિમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ સંશોધનકારક હોય કોઈ. કોણ હોય? સંશોધનકારક. પછી બીજું કોણ હોય? તો કે વૈજ્ઞાનિકો. સંશોધનકારકો તથા વૈજ્ઞાનિકો, આવા જે વ્યક્તિ હોય અથવા તો ખાસ પ્રકારના એવા વ્યક્તિની જે નિમણૂક કરવામાં આવેલી હોય એવા વ્યક્તિઓ જઈ શકે. તો આવા ખાસ વ્યક્તિઓને બાદ કરતા કેવા કેવા? તો ભાઈ આવા સંશોધકકારો હોય, ગ્રહો ઉપગ્રહો સૂર્યમંડળ વિશે માહિતી રાખનારા તજજ્ઞો હોય, એવા તજજ્ઞ વ્યક્તિઓ અથવા તો વૈજ્ઞાનિકો, આવા વ્યક્તિઓ જ માત્ર ભોયરામાં જઈ શકે. આપણા જેવા સામાન્ય વ્યક્તિને જવું ના જોઈએ એવી એક પ્રતિબંધ હતો. બાકીનાઓ માટે ત્યાં. ત્યાં એટલે તો કે ભાઈ ભોયરામાં. બાકીના વ્યક્તિઓને ત્યાં જવાની બંધી હતી એટલે કે મનાઈ હતી. છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા. કારણ કે મેં તમને આગળ જણાવેલું કે ભાઈ છોટુના પપ્પા શું હતા? એક વૈજ્ઞાનિક હતા. તો આગળ જોઈએ વાર્તા. પરંતુ આજની વાત જરા જુદી હતી. જરા એટલે તો કે ભાઈ થોડી. આજની વાત થોડીક જુદી હતી, થોડીક અલગ ઘટના બની. શું બની? આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા. કે ભાઈ રજા હતી, એને કામ ઉપર જવાનું નહોતું, બરાબર, એટલા માટે એ આરામ કરતા હતા. માનું ધ્યાન નથી એટલે કે ભાઈ છોટુની જે મમ્મી છે એ મમ્મીનું ધ્યાન નથી હોતું એમ જોઈને છોટુ એના પપ્પાનો સિક્યોરિટી પાસ એટલે તો કે ભાઈ સલામતી માટેનો પાસ. સલામતી માટેનો પાસ. એની મમ્મીનું ધ્યાન નથી હોતું એમ છોટુ એના પપ્પાના ખીચામાંથી એક સિક્યોરિટી પાસ, સલામતી માટેનો પાસ, એના કોટના ખિસ્સામાંથી સરકાવી લે છે. સરકાવવું એટલે શું થશે? તો કે ભાઈ કાઢી લે છે. ભોયરા ભણી એટલે તરફ, રસ્તો પકડેલો. થાય છે એવું કે ભાઈ આજની વાત જુદી છે. કેવી રીતે? તો કે ભાઈ છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા કારણ કે એને રજા હતી, કામ પર જવાનું નહોતું. અને આ વાતની જાણ છોટુને હતી એટલા માટે એના મમ્મીનું ધ્યાન ન હોય ને એમ છોટુ એના પપ્પાના ખિસ્સામાંથી સિક્યોરિટી પાસ એટલે કે સલામતી માટેનો પાસ લઈ લે છે અને ભોયરા તરફ જવા માટેનો રસ્તો પકડે છે. અહીંયા એક ભોયરા જેવું તમને ચિત્ર બતાવ્યું છે. ત્યારબાદ આગળ વધીએ. આ ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો. કેવો હતો વિદ્યાર્થી મિત્રો? આ જે ભોયરાનો રસ્તો હતો એક બોગદા જેવો હતો. બોગદાનો અર્થ શું થશે? તો કે ભાઈ છુપો. શું થશે અર્થ? છુપો. આ ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો, છુપો હતો. અંદર બત્તીઓ હતી એટલે શું થતી હતી? લાઈટ. અંદર લાઈટ થતી હતી અને સામે એક બંધ દરવાજો આગળના માર્ગને રૂંધીને ઊભો હતો એટલે કે અટકાવીને ઊભો હતો. છોટુએ પોતાના પપ્પાને દરવાજામાંથી જતા આવતા જોયા હતા. છોટુએ ઘણી વખત એના પપ્પાને આ ભોયરાના દરવાજામાંથી આવતા જતા જોયા હતા. એટલે એક જે દ્રશ્ય હતું એ છોટુના મનમાં ફિટ થઈ ગયું હતું. પછી આગળ શું થાય છે એક જોઈએ. એને પણ ખિસ્સામાંથી પાસ કાઢીને એટલે કે જે સલામતીનો પાસ હતો, સિક્યુરિટી પાસ હતો, એને ખિસ્સામાંથી કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો, યોગ્ય જગ્યાએ મૂક્યો. બારણા ઉઘડી ગયા. એને યોગ્ય જગ્યાએ આ પાસને મૂક્યો એથી શું થયું? બારણા હતા એ ખુલી ગયા એટલે કે ભોયરા તરફ જવાનો જે રસ્તો હતો એ ખુલી ગયો. તે અંદર ગયો. ભોયરાની અંદર એ પ્રવેશ કરે છે એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો. એટલે બીજી બાજુનો જે ખાનું હતું ત્યાંથી શું થાય છે? જે સલામતીનો પાસ એને મૂકેલો એ પાસ બહાર આવે છે, એક સ્કેન થઈ જાય છે અને બારણા વસાઈ ગયા એટલે કે બારણા પછી બંધ થઈ ગયા. છોટુએ પાસ લઈ લીધો અને ચારેય બાજુ નજર નાખી. એ જે સલામતીનો સિક્યુરિટી પાસ હતો એ પાસ છોટુ પોતાની પાસે રાખી લે છે અને શું કરે છે? તો કે ભાઈ ચારે બાજુ નજર નાખીને ઊભો છે. બધી બાજુ આમ ચારેય બાજુ જોતો રહે છે. ભોયરાનો રસ્તો હળવે હળવે એટલે શું થશે? તો કે ભાઈ ધીમે ધીમે ભોયરાનો જે રસ્તો હતો એ ધીમે ધીમે શું થવા લાગે છે? ઉપર ચડતો હતો એટલે કે ઉપરની બાજુ જતો હતો. આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ એટલે તો કે ભાઈ સારી તક. આજે છોટુને શું લાગતું હતું કે ભાઈ આજે મારે જમીન ઉપર જવાની એક સારી તક છે કારણ કે છોટુ અને એનો પરિવાર ક્યાં રહેતા હતા? તો એક જમીનની ઉપરની કૃત્રિમ જગ્યા છે ત્યાં રહેતા હતા.
તો આજે એવું લાગ્યું છોટુને કે ભાઈ હવે જમીન ઉપર જવાનો મને એક સારી એવી તક મળી છે. સાંપડવી એટલે મળવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો થાય છે એવું કે છોટુને એવું લાગે છે કે ઘણા ટાઈમથી મેં આ જગ્યાને જોઈ નથી. બરાબર, માત્ર મેં ભોયરું જોયેલું, ત્યાં શું પપ્પા આવતા જતા હતા એટલી જ મને ખબર હતી, એની સિવાયની બીજી મને કોઈ ખબર નહોતી. પણ ના, આજે એવો કોઈ યોગ બન્યો નહીં. આજે કઈ એને મેળ પડ્યું જ નહીં. કારણ કે આગળ જે ઘટના બને છે, ઘટના ઘણી એવી રસપ્રદ છે. જો હું તમને અત્યારે જ બધી માહિતી આપી દઉં તો તમને એમ લાગે કે આ તો જાણીતું છે. એટલા માટે આપણે ધીમે ધીમે વાર્તાને સાંભળતા જઈએ કે ભાઈ હવે આના પછી આગળ કઈ ઘટના બને છે. તો થાય છે એવું કે છોટુને શું લાગતું હતું કે ભાઈ આજે મને એવો સારો મેળ બેસી જશે કે હું આ ભોયરાની જે ઉપરની જમીનની જે જગ્યા છે એને હું જોઈ શકીશ. પણ ખરેખર એવું હતું નહીં. આજે કાંઈ એવો યોગ બન્યો નહીં. આજે એવી કઈ ઘટના બની નહીં. છોટુને કાંઈ એવી તક મળી નહીં. કારણ કે રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાત ભાતના નિરીક્ષક એટલે શું કે ભાઈ દેખરેખ રાખનાર વ્યક્તિઓ, નિરીક્ષક યંત્રો, અહીંયા યંત્રોની વાત આપણને કરવામાં આવેલી છે. નિરીક્ષક એટલે કે દેખરેખ રાખનાર યંત્રો, મશીનરીની વાત થઈ છે. મશીનરી છોટુને ખબર ન હતી. બરાબર, એને એવી ખબર નહોતી કે ભાઈ અહીંયા આપણી ઉપર દેખરેખ રાખનારી ઘણી બધી મશીનરી છે. એને તો એવું લાગતું હતું કે ભાઈ ભોયરામાંથી આપણે આગળ ઉપર તરફ જતા રહીશું એટલે આપણને કોઈ જોશે નહીં, આપણું કોઈ નિરીક્ષણ નહીં કરે. પણ ખરેખર વાસ્તવમાં એવું હતું નહીં. ખરેખર બન્યું શું તો કે રસ્તા ઉપર ડોકાયેલા જાત ભાતના નિરીક્ષક યંત્રોને છોટુને એવી ખબર નહોતી કે ભાઈ અહીંયા જાત જાતના યંત્રો છે જે મને સ્કેન કરે છે, જે મને જોઈ રહ્યા છે, જે મને નિહાળી રહ્યા છે. પહેલા જ યંત્ર, સૌથી જે પહેલું યંત્ર હતું ને એના દ્વારા શું થાય છે, શંકાસ્પદ એટલે કે શક જાય તેવી પરિસ્થિતિ એટલે કે સંજોગો કે ભાઈ પહેલા યંત્ર દ્વારા જ શક જાય તેવી પરિસ્થિતિ નોંધમાં લેવાય છે, એટલે કે ધ્યાનમાં લેવાય છે. આવડી બટકી એટલે તો કે ભાઈ નાની, આવડી નાની એમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે? છોટુને શું હતું કે ભાઈ હું હવે ભોયરાના ઉપરના રસ્તે ચડી ગયો, હવે મારે શું કરવાનું તો કે ભાઈ હવે જમીનના ઉપર તરફ મારે પ્રયાણ કરવાનું, જવાનું. છોટુને એવી નહોતી ખબર કે એને જાત જાતના યંત્રો નિહાળી રહ્યા છે. બધી બાજુથી એને જાત જાતના યંત્ર નિહાળી રહ્યા હતા કે ભાઈ આગળ હવે કઈ જગ્યા ઉપર જશે, શું જોશે, આ બધી નાની નાની વાતનું આ યંત્રો ધ્યાન રાખી રહ્યા હતા. થાય છે એવું હજી એ જાય છે, પહોંચે જ છે ત્યાં પહેલા નંબરનું જે યંત્ર છે એ યંત્ર દ્વારા આપણને એવી નોંધ મળે છે કે સૌથી પહેલા કઈ વ્યક્તિ ઓળખાય છે તો કે ભાઈ શંકાસ્પદ, જેની ઉપર શંકા હતી એવી પરિસ્થિતિ, એવી ઘટના ઊભી થાય છે. થાય છે એવું કે આવડી નાની અમથી વ્યક્તિ આ રસ્તેથી, આ માર્ગથી, આ ભોયરામાંથી આવી કેવી રીતે? આવો સવાલ થાય છે. માત્ર હજી પહેલું યંત્ર જેને સ્કેન કરી લે છે. બીજા યંત્રે એની છબી પાડી લીધી. પહેલું યંત્રએ શું કર્યું તો કે ભાઈ શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ આપી અને કીધું શું કે ભાઈ આવડી બટકી વ્યક્તિ, એકદમ નાની વ્યક્તિ આ ભોયરામાં આવી કઈ રીતે? બરાબર, તો બીજું યંત્ર શું કરે છે તો એની છબી એટલે ભાઈ તેનો ફોટો પાડી લે છે. બીજા યંત્રએ એની છબી પાડીને મોકલી આપી. બીજું જે યંત્ર છે ને એને શું કર્યું, તેનો ફોટો પાડીને મોકલી દીધો. પહેલા યંત્રએ એવું સ્કેન કર્યું કે આવડી અમથી બટકી વ્યક્તિ અહીંયા કેમ આવી કઈ રીતે હશે? બીજા યંત્રએ શું કર્યું તો એનો સીધો ફોટો પાડીને મોકલી દીધો. ક્યાંય એક કેન્દ્રીય કચેરી, કેન્દ્રીય એટલે કે મુખ્ય કચેરીના યંત્રએ તે ચકાસ્યું. ફરી એકવાર આપણે જોઈએ તો કે ભાઈ પહેલું યંત્ર હતું એને શું કર્યું, એણે એવી નોંધ લીધી કે આવડી બટકી વ્યક્તિ કઈ રીતે આમાં પહોંચી હશે. બીજા યંત્રએ શું કર્યું તો ભાઈ બીજા યંત્રએ એવું જોયું કે એનો ફોટો જ પાડી લીધો. બીજા યંત્રએ આ છોટુનો ફોટો પાડીને આગળ મુખ્ય કચેરીમાં મોકલી દીધો અને જ્યાં મુખ્ય જે કચેરી હતી ત્યાંના જે યંત્ર હતું, યંત્રએ ચકાસણી કરી, ચકાસીને જોયું અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કે ભાઈ આ વ્યક્તિ એક શક ઉત્પન્ન કરનાર એવું છે, તો એ વ્યક્તિની જાણ આગળ તેણે કરી. તો ત્યારબાદ શું થાય છે, આ સઘળી એટલે કે ભાઈ બધી જ વાતની છોટુને કલ્પના હતી નહીં. છોટુને એવું મનમાં જ નહોતું કે ભાઈ અહીંયા ઘણા બધા જાત જાતના યંત્ર છે અને મને જોઈ રહ્યા છે, મને નિહાળી રહ્યા છે. એમાંના પહેલા યંત્રએ શું કર્યું તો કે ભાઈ એણે એવું વિચાર્યું, એણે એવી નોંધ લીધી કે આવડી અમથી બટકી વ્યક્તિ આવી,
બીજા યંત્રે તો તરત એનો ફોટો પાડી દીધો અને સીધો મુખ્ય કચેરીમાં જવા દીધો. ત્યાંના યંત્રએ ચકાસણી કરી. આ બધી વાતની જાણ છોટુને હતી જ નહીં. એણે આવું કલ્પના જ નહોતું કર્યું કે ભાઈ મારી સાથે આવું પણ બનશે. પછી આગળ એવું થાય છે, એ તો પોતાની મસ્તીમાં આગળ ને આગળ વધતો જાય છે. હજી એને ધ્યાન નથી રહેતું, હજી એને એવી કલ્પના નથી થતી, હજી એવું એને મગજમાં જ નથી આવતું કે ભાઈ આમાં આવું આવું છે, આવા યંત્ર છે, તો આ બધું મારું સ્કેન કરશે, મને નિહાળશે. હજી એને એવી કોઈ જાણ થતી જ નથી. તો એ આગળ ને આગળ પોતાની ધૂનમાં ચાલ્યો જાય છે. એટલામાં જ એક ક્યાંકથી એક સામટા 10, કેટલા 10 ગણવેશધારી એટલે કે એક સરખો યુનિફોર્મ પહેરનારા એવા 10 એની સામે આવીને ઊભા. એ લોકો એને પાછો વાળીને ઘેર લાવી મૂક્યો. બરાબર, એ લોકો જે 10 જે હતા ને વ્યક્તિ આ ગણવેશધારી, એ લોકોએ શું કર્યું, તેણે છોટુને પાછો ઘરે મૂકી આવ્યા. માં એની વાટ જોઈને બેઠી હતી, એની મમ્મી એની રાહ જોઈને બેઠી હતી. ત્યારબાદ રોજના સંવાદની રોજ જે વાત થતી હતી ને કે છોટું, ખબર આપણે શરૂઆતમાં જોયું, છોટું શું પૂછતો એની મમ્મીને કે પપ્પા કેમ ત્યાં જાય છે, ત્યાં એટલે કે ભોયરામાં, પપ્પા કેમ ઈ ભોયરામાં જાય છે, મને તમે કેમ જવા નથી દેતા. આ રોજની એની વાતચીત હતી, રોજ એની આ જ ચર્ચા થતી. આજે સંવાદ થતો હતો, આજે ચર્ચા થતી હતી, આજે કડક સ્વરૂપમાં થઈ. એટલે કે એના મમ્મી ગુસ્સે હતા. કારણ કે જો કે આજે છોટુના પપ્પા જ એની વહારે આવ્યા એટલે ભાઈ મદદે આવ્યા. આજે છોટુના પપ્પાએ એને મદદ કરી. એની મમ્મી અહીંયા જો, આપણે એવી કલ્પના કરી શકીએ ભાઈ આ છોટું છે, આપણે એવી કલ્પના કરવાની કે આ શું છે, છોટું છે, અને આ એની મમ્મી છે, એને શું કરી રહી છે, તો ભાઈ ખીજાઈ રહી છે. તો આગળ જોઈએ. તો પછી તમે કેમ જાઓ છો? છોટુનો પ્રશ્ન તો અપેક્ષિત જ હતો. છોટુને એક જ પ્રશ્ન હતો કે ભાઈ તમે શા માટે જાઓ છો? ત્યારબાદ આગળ જોઈએ. એ કહે છે કે હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને. અહીંયા એક સ્પેસ સૂટ આપણને આપેલો છે. સ્પેસ સૂટ પહેરીને એક અંતરિક્ષ યાત્રી છે, એક ઊભો છે. છોટુના પપ્પા એમ કે છે, છોટુનો એક પ્રશ્ન હતો. શું પ્રશ્ન હતો? કે તમે કેમ ત્યાં જાઓ છો? તમે મને ભોયરામાં જવાની ના પાડો છો અને તમે જાતે જ જાઓ છો. આવો જે પ્રશ્ન હતો ને છોટુના મનમાં વારંવાર આવતો હતો. તો છોટુના પપ્પા એને એવો જવાબ આપે છે કે હા, હું જાઉં છું, પણ એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ અહીંયા આપેલું છે. એક અંતરિક્ષ યાત્રી છે, એક સ્પેસ સૂટ પહેરીને ઊભો છે. પહેરીને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્પેસ સૂટ પહેર્યા વગર જ જાઓ તો આપણું મૃત્યુ પણ થઈ શકે. એટલે ખાસ સ્પેસ સૂટ પહેરવું જરૂરી છે, કારણ કે એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મળે છે. બહારની અતિશય ઠંડી, બહાર જે અતિશય ઠંડી હોય છે એની સામે મારું એનાથી રક્ષણ થાય છે. અને એના ખાસ પ્રકારના બૂટથી, બરાબર, એના જે બૂટ હોય એ બૂટ ઉપરથી ચાલી શકાય છે. ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે. એટલે કે મને એવું શીખવાડવામાં આવ્યું છે કે તેના ઉપર બૂટ પહેરીને હરી ફરવું કઈ રીતે, આ પ્રકારની ખાસ એક છોટુના પપ્પાને તાલીમ આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ. આપણી યંત્ર વિદ્યાના સહાયથી, બરાબર, અલગ અલગ યંત્ર હોય એની જે વિદ્યા, એના અભ્યાસના સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં વસીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સવાલ પૂછાઈ શકે કે છોટુ અને એનો પરિવાર ક્યાં વસતો હતો? તેનો જવાબ શું આવશે કે ભાઈ છોટુ અને એનો પરિવાર જમીનની નીચેના કૃત્રિમ વાતાવરણમાં વસી રહ્યા હતા. ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશ, જો અહીંયા આપેલો છે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણે અહીંનું જીવન સરળતાથી ચાલે છે. કારણ કે તે ક્યાં વસવાટ કરતા હતા? તો કે કૃત્રિમ જગ્યા ઉપર, કુદરતી જગ્યા ઉપર નહીં, પરંતુ કૃત્રિમ જગ્યા ઉપર. એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્વનું છે તેનો હવે તને ખ્યાલ આવ્યો હશે અને હવે સમજાયું હશે કે આજે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણે અહીંયા રહી શકીએ છીએ. બધા જ યંત્રોને વ્યવસ્થિત કઈ રીતે રાખવા, એના ઉપર કઈ રીતે નિયંત્રણ રાખવું, એ બધો ખ્યાલ હવે તને આવી રહ્યો હશે. મારા જેવા કેટલાક ખાસ માણસોને નિમેલા છે, બરાબર. આ કામ માટે મારા જેવા ખાસ ઘણા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવેલી છે, જે રાત દિવસ, બરાબર, દિવસ રાત એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે. ત્યારબાદ આગળ વધીએ. મોટા થઈને મને એવું કામ મળશે? છોટુને એવો સવાલ થાય છે. છોટુને બહુ બધા સવાલ થાય. એમાંનો હજી એક સવાલ આપણે જોઈએ. છોટુ એવો સવાલ કરે છે કે મને મોટા થઈને આવું કામ મળશે? તો જવાબમાં શું આવે છે? હા, પણ એ માટે તારે ખંતથી એટલે કે પૂરેપૂરી મહેનતથી ભણવું પડે.
ને મા બાપનું કહ્યું કરવું પડે. આ જે છેલ્લું વાક્ય હતું ને, છેલ્લું વાક્ય એના પપ્પાનું નહીં પણ કોનું હતું? એની માનું, એટલે કે એની મમ્મી એને વાત કરતી હતી. બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું. કંટ્રોલ રૂમ એટલે કે જ્યાં આ ગ્રહો, ઉપગ્રહો, ત્યારબાદ ત્યારની બહારની જે વસ્તુ હોય એનો અવલોકન કરવા માટે કે ભાઈ અવકાશમાં કયો કયો ફેરફાર થઈ રહ્યો છે, કયા ગ્રહ નજીક આવી રહ્યા છે, ઉલ્કાઓ ક્યાં છે, ધૂમકેતુ કઈ જગ્યા ઉપર છે, ક્યાં ખડકો આવી રહી છે, આ બધી વસ્તુનું અવલોકન કરવા માટે કંટ્રોલ રૂમ હોય છે. કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા શું હતું? તો કે વિચિત્ર, એટલે કે કંઈક અજીબ જ હતું. કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડી એટલે કે મુખ્ય વ્યક્તિએ ટીવીના પડદા તરફ આંગળી રાખી. પડદા ઉપર એક ટપકું હતું. બરાબર, આજે કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું. કારણ કે શું થાય છે ભાઈ, આવો ટીવીનો પડદો હોય, બરાબર, એના તરફ જે આ ટુકડીના જે મુખ્ય વ્યક્તિ છે ને, એ મુખ્ય વ્યક્તિએ શું કર્યું? તો એક આવી રીતે એક ટપકું હતું. ત્યાં આવું એને એક ટપકું દેખાતું હતું. મેં અહીંયા જો કર્યું છે એ પ્રમાણે એક ટપકું દેખાતું હતું. અને આ જે મોવડી છે, જે મુખ્ય વ્યક્તિ છે, આ ટપકા તરફ આંગળી રાખે છે અને કંઈક કહેવા માંગે છે. શું કહે છે આપણે જોઈએ. મોવડીએ ખુલાસો કર્યો, બહાર પાડ્યું, એ આકાશમાંના કોઈ તારા નથી. મોવડી એમ કહે છે કે આ જે ટપકું હતું, જે આ ટપકું તરફ એને આંગળી રાખીને બતાવ્યું હતું, એના વિશે શું કહે છે મોવડી? એટલે કે મુખ્ય વ્યક્તિ. અહીંયા આપણને ખબર હોવી જોઈએ ભાઈ, મોવડી એટલે તો કે એનો મુખ્ય વ્યક્તિ જે છે એ કહે છે એ આકાશમાંના કોઈ તારા નથી. શું નથી? કોઈ તારા નથી. એની મને ખાતરી છે. મોવડી એમ કહે છે કે આ જે ટપકું છે ને, ટપકું એ કોઈ તારા નથી, પણ શું છે એની આપણે આગળ વાત કરીએ. એવું એમ કહે છે કે એની મને ખાતરી છે કે ભાઈ આ તારા નથી. હવે શું થાય છે આગળ જોઈએ. કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે. બરાબર, આ એક પેનલ છે, કંટ્રોલ રૂમ છે. આ મુખ્ય જે છે ટીવીનો પડદો છે. અહીંયા જે મોવડી છે ને, જો અહીંયા એક ટપકું કરું છું તમને સમજાવવા માટે. અહીંયા મેં એક ટપકું કર્યું છે, દેખાય છે? એ ટપકુમાં શું થાય છે? તો ભાઈ આ મોવડી છે, મુખ્ય વ્યક્તિ, એ જોવે છે અને એની બાજુ એટલે કે આ રીતે આંગળી ચીંધીને કહે છે કે તમે આ બધું તમે બધા જે ટપકાને જોઈ શકો છો. જો મને એક પ્રકારની ખાતરી છે, મોવડી એવો ખુલાસો કરે છે કે ભાઈ મને એક પ્રકારની ખાતરી છે કે ભાઈ આકાશમાંના તારાઓ નથી. કારણ કે આપણું કમ્પ્યુટર જણાવે છે કે એનું સ્થાન ઘણા સમયથી બદલે છે, એટલા માટે આ કોઈ તારા નથી. અહીંયા આપણને આપ્યું છે, અલગ અલગ યંત્રો આપ્યા છે, પેનલ એક આપેલી છે, કંટ્રોલ રૂમ આપેલો છે, જ્યાં અલગ અલગ યંત્રો છે પોતાની કામગીરીઓ કરી રહ્યા છે. બરાબર, ચાલુ હોય એવી એક આપણે કલ્પના કરવાની છે કે ભાઈ આ એક કંટ્રોલ રૂમ છે, એમાં શું થાય છે એ બધી આપણે કલ્પના જ કરવાની છે. કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે. હવે શું થાય છે ભાઈ, કમ્પ્યુટરના મત મુજબ કમ્પ્યુટર આપણને એવું સૂચવે છે કે જે વસ્તુ છે, બરાબર, આ જે ટપકું છે, આ ટપકું આપણા ગ્રહની દિશા બાજુ આવી રહ્યું છે. કોઈક અવકાશયાન તો નહીં હોય ને? આ કોણ પૂછે છે? છોટુના પપ્પા. છોટુના પપ્પા એવો સવાલ કરે છે કે ભાઈ કોઈક અવકાશયાન તો નહીં હોય ને? બરાબર, એવો એને સવાલ થાય છે. અમને એવી દ્રઢ શંકા છે, મજબૂત રીતે અમે એવું કહી શકીએ છીએ. તમે પણ તેના પર નજર રાખજો. તમારે પણ એના ઉપર શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે, એક નજર રાખવાની છે. મોવડીએ એટલે કે મુખ્ય વ્યક્તિએ જતા જતા સૂચના આપી. છોટુના પિતા વિચારમાં પડી ગયા. ભાઈ મોવડી છે, મુખ્ય વ્યક્તિ આ કહેતો ગયો ભાઈ આપણને ટપકું દેખાય છે. આપણું કમ્પ્યુટર તો એમ સૂચવે છે કે ભાઈ આકાશમાંના તારાઓ છે જ નહીં, કારણ કે ઘણા સમયથી, ઘણા કલાકોથી એ પોતાનું સ્થાન બદલી રહ્યા છે, એટલે કે આ તારા છે જ નહીં. બરાબર, પણ શું છે એ તમારે જાણવાનું છે અને સતત એના ઉપર નિરીક્ષણ રાખવાનું છે, તો જ તમને ખબર પડશે. અહીંયા એક આપણને સૂર્યમંડળ આપેલું છે, તો આગળ જોઈએ. અવકાશયાન. અવકાશયાન એવો પ્રશ્ન થાય છે, ક્યાંથી આવતું હશે? તમને પણ વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થાય, ભાઈ અવકાશયાન એ વળી ક્યાંથી આવે? સૂર્યમંડળમાં અહીંયા આપણને આપેલું છે સૂર્યમંડળ, બરાબર, ગ્રહો છે, સૂર્ય છે, આપણી પૃથ્વી ગ્રહ છે, આપણને આ બધું સૂર્યમંડળ આપેલું છે. સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ ક્યાં હશે? એવો પણ સવાલ થાય
કે ભાઈ સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવ સૃષ્ટિ કે જીવન જીવવું, બરાબર, એવી જીવનની અનુકૂળ પ્રમાણેનું વાતાવરણ એવું ક્યાં હશે? એ શક્ય જ નથી, એવું ક્યારે બને જ નહીં. હોય તો એ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય, બરાબર. કદાચ હોય તો એકદમ ચોખ્ખી પ્રોપર પ્રમાણમાં તો હોય જ નહીં. આપણા પૂર્વજો, આપણા વડવાઓ પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા, પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું જ નથી. પહેલા જેટલી ઉર્જા જ નથી. પહેલા જેટલા પ્રમાણમાં ઉર્જા મળતી ને એટલા પ્રમાણમાં હવે ઉર્જા નથી મળતી. એટલે બધું પરવડે જ કેવી રીતે? એટલે બધું પોસાય જ આપણને કેવી રીતે? તો આગળ જોઈએ. વસાહત, મૂળ સ્થાનેથી બીજા સ્થાને વસવાટ. વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. શું થાય છે? એક વસાહત છે જ્યાં મૂળ સ્થાનેથી બીજા સ્થાને વાસ કરો, એનો અર્થ એવો થશે. ત્યાં એક વ્યવસ્થાપક એટલે કે જે બંદોબસ્ત કરતા હોય, જે ગોઠવણી કરતા હોય, એ સમિતિની બેઠક થઈ. અધ્યક્ષ ભાષણ કરતા હતા. ત્યાંના જે મુખ્ય વ્યક્તિ છે, ત્યાંના જે અધ્યક્ષ છે, એ ભાષણ કરતા હતા. એક યાન આપણી આસપાસ ચકરાવો લે છે. શું કહેતા હતા? કે ભાઈ એક યાન છે. યાદ આવ્યું કઈ? આપણે ચર્ચા થઈ હતી કે મોવડીએ શું કીધું હતું? કે ભાઈ એક ટપકું છે, પ્રોજેક્ટરમાં એક ટપકું દેખાય છે. એ ટપકું તો એક તારો તો નથી, તારાઓ છે જ નહીં, કારણ કે ઘણા કલાકો સુધી એ પોતાનું સ્થાન બદલે છે, એટલે તારાઓ તો છે જ નહીં. પણ શું છે? હવે એની ચર્ચા અહીંયા થઈ છે કે ટપકું હતું એ બીજું કઈ નહોતું. શું હતું? એક યાન હતું, અવકાશયાન હતું. એક યાન આપણી આસપાસ ચકરાવો લે છે, એટલે કે ફરી રહ્યું છે. બીજું હજી દૂર છે, બીજું યાન તો હજી દૂર છે, પરંતુ આવે છે અહીં જ, પણ આપણા ગ્રહની નજીક જ આવી રહ્યું છે. આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે, બીજા કોઈ ગ્રહમાંથી આવતા હશે. તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે. આપણા કમ્પ્યુટરને શું લાગે છે? ભાઈ આ યાન આવી રહ્યું છે, યાન કોઈ પડોશના એટલે કે બીજા કોઈ ગ્રહમાંથી આવતું હશે, બાજુના કોઈ ગ્રહમાંથી. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈશે. હવે આપણે આગળ શું કરવું, કયું પગલું લેવું, એ વિશે આપણે નક્કી કરવું પડશે. નંબર 1, એમાંનો એક નંબર 1 છે, બોલે છે કે ભાઈ પૂછે છે બધાને તમારું શું માનવું છે, તમારું શું કહેવું છે. નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી, બરાબર. આજે એનું જે રક્ષણ કરવું એની જવાબદારી કોની પાસે હતી? તો નંબર 1 પાસે. કાગળિયા એકઠા કરતા કરતા એમણે બોલવાની શરૂઆત કરી. કાગળિયા બધા ભેગા કરીને એને બોલવાની શરૂઆત કરી દીધી. તેમણે અવકાશમાં જ નકામા બનાવી દઈએ. આ જે યાન આવે છે એને શું કરવાનું? તો કે ભાઈ અવકાશમાં, આકાશમાં જેને નકામું બનાવી દઈએ, બરાબર. નકામું બનાવી દઈએ. નકામું બનાવી દઈએ અને નીચે ઉતારવા હોય તો તે માટે યંત્રો આપણી પાસે નથી. જો એને યાનને નીચે ઉતારવું હોય તો એની પાસે ઉતારવા માટેના આપણી પાસે કોઈ યંત્ર છે નહીં. એવી એક મીટિંગ ભરાય છે, એમાં વાત થાય છે. હા, જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા એટલે કે નકામું બનાવી દેવાનું સામર્થ્ય, હિંમત આપણી પાસે છે. જો શું થાય, એ યાન છે, યાન પોતાની મેળે જ, પોતાની જાતે જો નીચે ઉતરીને આવે તો એને નકામું બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. ખરું, મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર શું છે? યંત્રો છે. આ વાત કોણ કરે છે? નંબર 1. ખાસ ધ્યાન રાખજો, અહીંયા નંબર 1 આ બધું કહી રહ્યો છે. એ શું કહે છે કે મને જે માહિતી મળી છે ને એના મુજબ આ યાનની અંદર શું છે? તો માત્ર યંત્રો જ છે, બીજું કોઈ જીવ નથી કે ભાઈ કોઈ વ્યક્તિ નથી. નંબર 1 નું કહેવું મને વ્યાજબી લાગે છે. વ્યાજબી એટલે ભાઈ યોગ્ય. ભાઈ નંબર 1 જે કહે છે ને એ મને યોગ્ય લાગે છે. બીજા એક વિજ્ઞાની બોલ્યા, પણ આ યાનોને ખોટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે. ખોટકાવવું એટલે તો ભાઈ ખરાબ કરવું. શું કરવું? ખરાબ કરવું. તો આ ચિત્રમાં આપણને દેખાય છે આ એક યાન, બરાબર, જે ફરી રહ્યું છે. આ યાન છે, અહીંયાથી નિહાળી શકાય. આ યાનોને ખોટકાવવામાં એટલે કે ખરાબ કરવામાં 2 યાન આવતા હતા, એક નહીં પણ 2. આ યાનોને ખરાબ કરાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે, એક રિસ્ક ઊભો થાય છે. એ નકામા થતા વેત એટલે જેવું એ નકામું થશે એવું તરત જ તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે. શું કહે છે કે ભાઈ જો આપણે આ યાનને ખોટકાવી નાખશું તો આમાં એક જોખમ ઊભું છે. કયું જોખમ ઊભું છે? કે ભાઈ જો એ નકામું થઈ જશે ને, એટલે કે જો એ ખરાબ થઈ ગયું ને,
તો આ યાન જેને મોકલેલું છે વૈજ્ઞાનિકોને આપણા અસ્તિત્વ વિશેની ખબર પડી જશે. એવું કે છે. મને લાગે છે કે આપણે આ યાનને છંછેડીએ જ નહીં. આ યાનમાં કોઈ ચાળા જ નથી કરવા, કોઈ સળી જ નથી કરવી. બરાબર, એવું એ કહે છે. કોણ? તો કે ભાઈ આ વિજ્ઞાની બોલે છે કે આ યાનને જો આપણે ખોટકાવશું ને તો આમાં એક જોખમ રહેલું છે. શું જોખમ છે? તો કે ભાઈ જો આ નકામું થઈ જશે ને, આ ખરાબ થઈ જશે ને, તો શું થશે? તરત જ જે વૈજ્ઞાનિકોએ આ યાનને મોકલ્યું છે તેને આપણા અસ્તિત્વ વિશેની ખબર પડી જશે. એટલા માટે આપણે આ કરવું જોઈએ જ નહીં. આ યાનને છંછેડવું એટલે કે આને કોઈ પ્રકારના ચાળા કરવા જોઈએ નહીં. માત્ર નિરીક્ષણ જ કર્યા કરીએ. નિરીક્ષણ કરવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એનો અર્થ થશે ભાઈ દેખરેખ રાખવી. આ જે યાન છે ને આવે છે એને માત્ર આપણે નિહાળવાનું છે ને કોઈ પ્રકારનું છંછેડવાનું નથી, કોઈ ચાળા જ નથી કરવાના. બરાબર, એવી વાત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. ધોરણ 3 થી 8 ની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશનની PDF તથા તેની બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે મેળવી શકો છો, અથવા તો અહીંયા જે નંબર આપેલો છે તેના પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો, અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો. તેના પરથી પણ તમને આ PDF અને બુક મળી શકે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. અધ્યક્ષ, મુખ્ય વ્યક્તિ કાંઈ બોલે તે પહેલા જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો. ફોનમાં ઘંટડી વાગે છે, અવાજ સંભળાય છે, ફોન વાગે છે. તેમણે રિસીવર કાને લગાડ્યું. ફોન ઉચકવા માટે રિસીવર કાને લગાડ્યું અને 1 મિનિટમાં જાહેરાત થઈ. આપણા માટે એક રસપ્રદ વાત છે. આ ઘટના આગળ કઈ રીતે બને છે એની વાત અહીંયા પાછી હવે શરૂ થાય છે નવી. રિસીવર કાને લગાડતા 1 જ મિનિટમાં જાહેરાત થઈ છે. સજ્જનો કે ભાઈ વ્યક્તિઓ, 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે. શું કહે છે? જાહેરાત કેવી થાય છે કે ભાઈ સાંભળો સજ્જનો, 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે કે ભાઈ 1 નંબરનું યાન આપણી જમીન ઉપર ઉતર્યું છે. છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું વિસરાત નિરીક્ષણ કરતા હતા. સતત, તાત્કાલિક અને તરત જ એકદમ આંખની સામે જ નિરીક્ષણ દેખરેખ રાખતા હતા. કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ આવ્યો. એને જવું હતું ભોયરામાં. એ દિવસ હવે ફાઇનલી આવે છે અને થાય છે શું? તો કેટલાય સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો. આજે તેના પપ્પા તેને જમીનની તળે એટલે કે નીચે જે ભોયરું હતું ત્યાં એક કંટ્રોલ રૂમ આવેલો હતો, ત્યાં લઈને આવ્યા. છોટુ જે દિવસની રાહ જોઈ રહીને બેઠો હતો, કે જે દિવસ માટે એના મમ્મી અને છોટુ વચ્ચે રોજ ચર્ચા થતી હતી કે ભાઈ મને કેમ ત્યાં નથી લઈ જતા, પપ્પા જ કેમ ત્યાં જાય છે. ફાઇનલી એ દિવસ આવે છે અને છોટુના જીવનમાં આજે અગત્યનો દિવસ હતો. તે દિવસે તેના પપ્પા તેને જમીનની તળે એટલે કે જ્યાં ભોયરું આવેલું છે ત્યાંના કંટ્રોલ રૂમમાં લઈને આવે છે. અહીંથી 1 નંબરનું યાન સ્પષ્ટપણે દેખાતું હતું. આ કંટ્રોલ રૂમમાંથી આ જે 1 નંબરનું યાન હતું એ તેમને સ્પષ્ટપણે દેખાતું હતું. છોટુએ પૂછ્યું, કેવું વિચિત્ર દેખાય છે? છોટુના મનમાં સવાલ થાય છે એટલે પૂછે છે, કેવું વિચિત્ર એટલે કે ભાઈ કેવું અજીબ યાન દેખાય છે, એમાં હશે શું? તે કાંઈ હાલમાં તો કહી ન શકાય. બરાબર, એના પપ્પા એને શું જવાબ આપે છે? ભાઈ હાલમાં આપણે એવું કંઈ કહી ન શકીએ ભાઈ એમાં શું છે ને શું નહીં. હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ. હજી એ થોડું આપણાથી દૂર છે તો આપણે માત્ર એને દૂરથી નિરીક્ષણ કરવાનું છે અને એના ઉપર દેખરેખ રાખવાની છે. પણ એના એક એક ભાગ ઉપર આપણો કાબુ છે. બરાબર, આ જે યાન આવી રહ્યું છે, આ યાનનો એક એક ભાગ ઉપર આપણો કાબુ છે, એટલે કે આપણું જ નિયંત્રણ છે. અલબત્ત કટોકટીની પળ એટલે કે જ્યાં સુધી કોઈ એવા ખરાબ સંજોગો ઊભા ન થાય, કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણોનો ઉપયોગ કરવાનો નથી. જ્યાં સુધી એવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય, ખરાબ પરિસ્થિતિ અથવા તો કોઈ સંજોગ ઊભો ન થાય ત્યાં સુધી આપણે આ નિયંત્રણોનો ઉપયોગ કરવાનો નથી, એવું એને કહે છે. યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો. યાને ઉતરાણ કર્યું હતું, ત્યાં જે ઉતર્યું હતું એ યાનમાંથી શું થાય છે તો એક યાંત્રિક યંત્રવાળો હાથ બહાર આવવા લાગ્યો હતો. હાથ લંબાતો જતો હતો. બરાબર, હાથ એકદમ લાંબો થતો જતો હતો. આપણે સામાન્ય માણસોના હાથ હોય એવો નહીં, આ રોબોટ હાથ એક લાંબો જ થતો જતો હતો. ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે એમ લાગ્યું.
કઈ યાદ આવ્યું? આ શેની વાત થાય છે? મંગળ ગ્રહની વાત થાય છે, બરાબર? મંગળ ગ્રહની અહીંયા વાત થાય છે. આ જે યાન છે, આ યાનમાંથી એક યાંત્રિક, એક યંત્રવાળો જે હાથ છે, એ હાથ બહાર આવે છે અને એક હાથ ખૂબ લાંબો થતો જાય છે, ખૂબ વિસ્તરતો જાય છે. ઘણું કરીને એટલે કે જોઈએ જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના છે, કે જે ગ્રહ ઉપર જાય છે ત્યાંની માટી કાઢવાની એની યોજના છે, એવું આપણે કહી શકીએ. છોટુના ડોળા તો નિયંત્રણ બોર્ડની પેનલ પર જ હતા. ક્યાં હતા? તો કે ભાઈ નિયંત્રણ બોર્ડ હતું, જ્યાં કંટ્રોલ રૂમ હતું, નિયંત્રણ થતું હતું, એ બોર્ડની પેનલ ઉપર જ હતા. એમાંનું એક લાલ બટન, બરાબર, એક મોટું એવું એક લાલ આવી રીતે એક બટન હતું, લાલ બટન, અહીંયા જેનું ધ્યાન હતું, બરાબર. આ જે બટન છે, આ બટન ઉપર જ છોટુનું ધ્યાન હતું. એમાંનું એક લાલ બટન દાબવાની અદમ્ય, અદમ્ય એટલે કે ભાઈ રોકી ન શકાય તેવી ઈચ્છા, બરાબર. એ ઈચ્છાને રોકી જ ન શકતો, એને મતલબ હતું કે આ ભાઈ લાલ બટન છે ને એ મારે દબાવવું જ છે. એ રોકી શક્યો નહીં. પછી આગળ શું થાય છે? જોખમની ઘંટડી વાગી, બરાબર. અહીંયા એક જોખમની ઘંટડી વાગે, જોખમની આવી રીતે ઘંટડી વાગી. બધાની આંખો પેનલ તરફ વળી. જે લોકો નિરીક્ષણ કરી રહ્યા હતા યાનનું, એ બધા લોકોની આંખ હતી કોના તરફ ગઈ? પેનલ તરફ. જોઈએ શું થાય છે આગળ. એક લપડાક, લપડાક એટલે એક લાફો અથવા તો એક થપ્પડ, બરાબર. એક લાફો મારતા ને પપ્પાએ છોટુને બાજુમાં કરી દીધો. આ જે ઘંટડીની જોખમની જે ઘંટડી વાગી ત્યારે બધાની નજર આ છોટું અને પેનલ ઉપર જાય છે. એના પિતાને જાણ થતા છોટુના પપ્પાએ શું કર્યું? તો ભાઈ છોટુને એક લાફો મારી દીધો અને બાજુમાં કરી દીધો. અને એણે દાબેલી સ્વિચ યથાસ્થાને, એટલે યથાસ્થાને એટલે શું હતું? ભાઈ જેમ હોય તેમ. એનો અર્થ શું થશે? જેમ હોય તેમ લાવી દીધી. ત્યારબાદ આગળ જોઈએ. પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું. થંભવું એટલે ભાઈ રોકાઈ ગયું હતું. તમે જોઈ શકો ભાઈ આગળ આપણે જોયું હતું આ યાન હતું, યાનમાં શું થતું હતું? એક યાંત્રિક યંત્ર સ્વરૂપેનો હાથ બહાર નીકળતો હતો. તો થાય છે એવું, આ યાનનું જે આ લાલ બટન દબાવી દે છે, કંટ્રોલ બોર્ડ ઉપરની પેનલનું જે રેડ બટન છે એ છોટું દબાવી દે છે. પછી શું થાય છે? એક જોખમની ઘંટડી વાગી જાય છે અને બધાની નજર આ પેનલ બાજુ જાય છે. અને આ વાતની જાણ થતા છોટુના જે પિતા છે એને એક લાફો મારીને બાજુમાં કરી દે છે. ત્યારબાદ એવું થાય છે યાનના યાંત્રિક હાથનું જે હલનચલન હતું એ રોકાઈ જાય છે, બરાબર. હલનચલન થતું અટકી જાય છે. એમાં કંઈક બગાડ થયો હતો, કંઈક એમાં ખોડખાપણ ઊભી થઈ હતી. હવે જોઈએ કેમ સુધરે છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કોણ? ભાઈ નાસા. નાસાનું પૂરું નામ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ એક માર્કમાં આપણને પૂછાઈ શકે ભાઈ નાસાનું પૂરું નામ. ભાઈ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા. નાસા તરફથી પ્રસિદ્ધ એક જાહેરાત કરવામાં આવે છે. નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ નિવેદન તરફ સૌનું એટલે બધાનું ધ્યાન ખેંચાયું. મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન. આ જે યાન હતું, આપણે જે સૌથી પહેલા ખબર પેલા મુખ્ય વ્યક્તિ એમ કીધું હતું કે ભાઈ આપણા કમ્પ્યુટર, આપણા પ્રોજેક્ટર ઉપર એક ટપકું દેખાય છે. પછી મોવડી એમ કે છે ભાઈ આ ટપકું તો છે જ નહીં, પણ શું છે? તારા, આ જે ટપકું છે એ તારાઓ નથી, પણ શું છે? એક યાન છે એવું આપણને લાગે છે. તો આ જે યાન હતું એ મંગળ ઉપર હમણાં જ ઉતરેલું, મંગળ ગ્રહ, જો અહીંયા દેખાય છે, અહીંયા આપેલો છે મંગળ ગ્રહ. આ મંગળ ગ્રહ ઉપરના હમણાં જ ઉતરેલું અવકાશયાન, એનું નામ હતું વાઇકિંગ-1. વિદ્યાર્થી મિત્રો આપણને સવાલ પૂછાઈ શકે ભાઈ મંગળ ગ્રહ ઉપર જે ઉતરેલું અવકાશયાન હતું એનું નામ શું હતું? તેનો જવાબ શું આવશે? વાઇકિંગ-1. આ જે વાઇકિંગ-1 નામનું અવકાશયાન હતું એ અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે અને જે પ્રમાણે એનામાં કામગીરી ગોઠવેલી હોય એ પ્રમાણે કરતું જાય છે. પરંતુ અજાણ્યા એટલે કે કોઈ કારણોસર તેના યાંત્રિક હાથમાં, યંત્ર સ્વરૂપેનો જે હાથ હતો, યંત્રવાળો હાથ, એ હાથમાં બગાડ એટલે કે ખામી પેદા થાય છે, ખામી ઉત્પન્ન થાય છે. નાસાના તજજ્ઞોએ, નાસાના જે જાણીતા, જે સંશોધન કરનારા છે, તજજ્ઞ છે, એવા તજજ્ઞ શું કહે છે? રિમોટ કંટ્રોલ વડે
વાઇકિંગ વનમાં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે. આ જે તંત્રજ્ઞો છે ને, તંત્રજ્ઞો એ તજજ્ઞો, બરાબર, એ તજજ્ઞો શું કરે છે, ભાઈ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ વનમાં જે પેદા થયેલો બગાડ છે, જે ખામી છે, એને સુધારી લે છે, બરાબર, એને દૂર કરી દે છે. હવે એ યાંત્રિક હાથ પૂર્વવત એટલે કે પહેલાની જેમ જ કામે લાગી જાય છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂનાને એકઠા કરવા લાગ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ. આ માટીના નમૂનાઓ ભણી એટલે તરફ, આ માટીના નમૂનાઓ તરફ વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડી એટલે કે ભાઈ નજર રાખીને, એનો અર્થ શું થશે, નજર રાખીને બેઠા હતા. આ લાલ ગ્રહ, અહીંયા તમને દેખાય છે એક મંગળ ગ્રહ છે જે લાલ ગ્રહ છે, ઠંડો ગ્રહ છે. આ લાલ ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ એટલે કે જીવન જીવવા માટે વાતાવરણ અનુકૂળ હશે કે નહીં, એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતાએ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી. આ જે વૈજ્ઞાનિકો છે ને, એ ઉત્સુકતાથી એક નજર રાખીને બેઠા હતા કે ભાઈ મંગળ ગ્રહ ઉપર આ જે લાલ ગ્રહ છે, આ મંગળ ગ્રહ ઉપર જીવન સૃષ્ટિ એટલે કે જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ હશે કે નહીં હોય, બરાબર, એ લોકોને એવો અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી. પણ વાઇકિંગ વનના પ્રયાસ પછી આ બાબતોનો જવાબ નકારાત્મક ઠર્યો, બરાબર. આ જે અવકાશયાન છે વાઇકિંગ વન, એને ઘણા બધા પ્રયત્નો કર્યા, એના પ્રયાસ પછી જે આ બાબત હતી જીવન સૃષ્ટિ વિશેની, એનો જવાબ નકારાત્મક સાબિત થાય છે. મંગળ ઉપર જીવન સૃષ્ટિ હોવાનો રજ માત્ર એટલે કે જરા પણ પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંપડ્યો નહીં. વૈજ્ઞાનિકોને હજુ સુધી આ પુરાવો મળ્યો નથી કે ભાઈ મંગળ ગ્રહ ઉપર જીવન શક્ય છે કે નથી, તેનું વાતાવરણ કેવું છે એનું કઈ એની જાણ થઈ નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે ઘટના છે એ ઘટના વાસ્તવિકમાં બનેલી નથી, માત્ર એક કાલ્પનિક ઘટના ઉપર આધારિત છે, કલ્પનાની દ્રષ્ટિએ. ત્યારબાદ અહીંયા પાઠ પૂરો થાય છે, એના શબ્દાર્થની આપણે સમજૂતી મેળવીએ. બોગદું એટલે કે જે ભોંયરાનો જે છુપો રસ્તો હતો, એ છુપો રસ્તો. વસાહત, મૂળ સ્થાનેથી બીજા કરાતો વાસ એટલે કે મૂળ જગ્યાએથી બીજી જગ્યા ઉપર કરાતો વાસ, જ્યાં વસવાટ છે તેવું, કે જ્યાં જીવન શક્ય છે તે જગ્યા. નિરીક્ષક, દેખરેખ રાખનાર. કેન્દ્રીય એટલે કે મુખ્ય જગ્યા. વહારે, મદદે. અપેક્ષિત, જેની ઈચ્છા હોય તેવું. પ્રાણવાયુ, ઓક્સિજન. અદમ્ય એટલે કે રોકી ન શકાય તેવું. નિવેદન, જણાવવું, બરાબર, નાસાએ માહિતી આપેલી હતી, જણાવ્યું હતું. અસ્તિત્વ, હયાતી. તંત્રજ્ઞ, તંત્ર મશીનરીઓનો જાણકાર. ત્યારબાદ તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મળીશું ભાગ 2 માં સ્વાધ્યાયના પ્રશ્નના સોલ્યુશન સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.